અને હાલ આપને સીધા જ સંભળાવી અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા. કરાવીશું તો અમારા 15 લાખ ક્યાં? અમને બેંકોની અંદર બહાર લાઈનમાં શું કરવા ઊભા રાખી દીધા? એ માગે છે કે તમે કહ્યું હતું કે 1.5 ગણા ખેડૂતોને ભાવ આપીશું, એ ભાવનું શું? 2 કરોડ નોકરીઓનો વાયદો કર્યો હતો, એ નોકરીઓનું શું? 350નું ગેસનું સિલિન્ડર સસ્તું કરવાનું હતું, એની જગ્યાએ 900 રૂપિયાનું કેમ થયું? 50-55નું પેટ્રોલ ડીઝલ એ વખતે મળતું હતું, એ અત્યારે 70 રૂપિયામાં કેમ થયું? ખાતરોના ભાવ છે એ બમણા શું કરવા થયા? તમે 10 માથા લઈ આવવાની વાત એકના બદલામાં કરી હતી પાકિસ્તાનના, એને બદલે પાકિસ્તાનના હાથે 5 વર્ષ સુધી ભારતને માર શું ખવડાવ્યો? આ બધા પ્રશ્નોનો જવાબ ભારતીય જનતા પાર્ટી પાસે છે નહીં, એટલે રોજે રોજ એ પાકિસ્તાનના નામની છાતી કૂટે છે. બેંકમાં ઊભા રહેવાની વાત કરી, આપે સ્પીચમાં ઉલ્લેખ કર્યો હીરાબાને ઊભા રાખ્યા હતા લાઈનમાં. જુઓ, આખો દેશ એ વખતે લાઈનમાં ઊભો હતો. મારી પણ 90 વર્ષની મા છે. મોદીજીના 90 વર્ષના માને હીરાબાને હું પ્રણામ કરું છું. પરંતુ હું જો મારી બાને મારા ગામની અંદર રિક્ષામાં બેસાડી અને લાઈનમાં ઊભા રખાવું, હું ન ઊભો રહું, તો મારા ગામના વડીલો છે મને નપાવટ દીકરો જ કહે. એટલે મોદીજીએ આ નાટક નહીં કરવું જોઈએ. પોતાની માનો રાજકીય દુરુપયોગ નહોતો કરવાની જરૂર. એને બદલે 5000 રૂપિયા પડોશીને કીધું હોત તો પણ બદલાવી આપત. મારી બા છે એ ચાલી નથી શકતા, તો મારા પડોશીઓ, મારા સગા સંબંધીઓ હું ન હોય ત્યારે એમનો ખ્યાલ રાખે છે, એને કંઈ તકલીફ પડવા દેતા નથી. તો મોદીજીએ આવી રીતે લાગણી જીતવા માટે થઈ અને માતાજીનો, અને એ પણ 90 વર્ષની માતાજીનો, જેનો બધા લોકો આદર કરે છે, વડાપ્રધાનની માતા છે, હું પણ આદર કરું છું, એમણે આવું નહોતું કરવાની જરૂર. સ્થાનિક મુદ્દાની વાત કરીએ, વારંવાર અલ્પેશભાઈને મનાવવાની કેમ જરૂર પડે છે? રીસામણા થાય છે? નહીં, કોઈ રીસામણે નથી. બધા કામે લાગ્યા છે. આખું ગુજરાતના કોંગ્રેસના અદના કાર્યકરોથી માંડી અને ચૂંટાયેલા તમામ લોકો આજે કામે લાગેલા છે, અને આ વખતે 26માંથી બહુમતી બેઠકો અમે જીતવાના છીએ. તો આ હતા અર્જુન મોઢવાડિયા, જેઓ બનાસકાંઠાની મુલાકાત લીધી છે અને કોંગ્રેસ આ વખતે સારો દેખાવ કરે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.